જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો સવારના વાગી ગયા છે 8:15. નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું અને જયમેન પણ હવે જાય રહ્યો લાઇબ્રેરી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. મમ્મી પણ ચા નાસ્તો કરી દીધો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. ચા બનાવી આવી તો ચા પીવા. પેલા તો એટલું નાખીએ ને તો ખમતા નહીં. જો દરવાજો ખોલ્યો, જો પગે કરીને દરવાજો ખોલ્યો. શીખી જઈએ માણસ નું ખાઈ એમને આવડે જો માણસ જેવું. ના સાઈડ વ્લોગ જોવાઈ રહ્યો ને જયમેન આજે ચશ્મા સાફ કર્યા. એટલે આમ તો હું હાલ તરત લાઇબ્રેરી માટે નીકળી ગયો હતો, પણ આ ચશ્માના એક ઉપર ડાઘો પડ્યો જતો ને એમાં વધારે કશીશ નતો, સ્ક્રેચ પડશે ઉપર પેલે કોટિંગ આવે ને એટલે આને આ રીતે સાફ કરવું પડશે. આવી છે કલપુડિયા. કેટલા નાખવાના બિસ્કિટ? તમે બિસ્કિટ ઉપર જ જીવો, બીજું કશું ખાતા નહીં? કશું જ નહીં. ખવડાયેલું તો ચોય જાતું નહીં, પણ આખો દિવસ જોવે જોઈએ કોણ ખાહે. ઓલે નાખ્યો ને તો આટલા ચકલીઓ પણ આવી ગઈ સામે. ચકલીઓ નહીં નાખી દીધી બિસ્કિટો, એટલે બિસ્કિટ થોડા ખાઈ જાય. પેલા ખાઈ ગયા વહેલા કબૂતર આવી ગયા. પોણી, ચકલાને દોણા, કૂતરાને બિસ્કિટ એ રીતે વહેલા કરી જ દેવાનું કામ, પછી આપણું કામ કરવાનું. પછી દરવાજો ખોલી નાખ્યો. હા બિચારા સાચી વાત. ચા બના રે તો ચા બની જાય તો ચા પી લઈએ. તો ગાઈસ હું જાઉં છું હવે કોલેજ, કારણ કે આજથી મારા એક્ઝામ ચાલુ થઈ ગઈ ને એક્ટિવા પણ ચાલુ કરી દીધું હોય, પણ બા બેઠા તડકે. તો જવું હવે કોલેજ. મલાઈ કરવા મૂકી દીધી છે ગાઈસ. મલાઈ કરી, દૂધ ગરમ કર્યું અને આરી સાસ, એટલી સાસ નીકળી. મલાઈ પેલું ઘી કરવા મૂક્યું છે, માખણ. ઘી ગરમ થઈ જાય પછી બીજું બધું કામ કરીએ. ઘણી વાર ઊભું રહેવું પડે જોડે, ને કંઈ ઉભરાઈ જાય છે. તો જો ગાઈસ ઘી બની ગયું છે કમ્પ્લીટ. હવે એને ઠરવા દઈશું મસ્ત. ઠરી જાય ને એટલે પછી મસ્ત રીતે ગળી દેવાનું. ઠરવા દઈ અને પછી ગળી દેવાનું બરણીમાં, એટલે બગડે નહીં. અને હવે કચરા વાળી દીધા, મસ્ત ચોખ્ખું કરી નાખ્યું છે. હવે પોતું કરવા બાકી છે, તો પોતું કરી દઈએ. પહેલાં તો કપડાં ધોવાઈ ગયા છે, કપડાં ધોવાઈ ગયા છે. હવે ચોકડીમાં બધું પડ્યું છે, પહેલાં પોતું કરી દઈએ, પછી કપડાં સૂકવીને પછી ચોકડીનું કામ કરીએ. કેવું થાય, ઘી બનાવીએ ને એટલે છોકરાઓ શું કહે કે અમે ઘરે ના આવે ને મમ્મી ત્યારે ઘી બનાવવાનું, એટલે કે અમને મેકાય છે. એટલે શું કે પેલી સાસ બળતી હોય ને, ઘી બને ને એટલે સાસ બળે ને એટલે થોડું મેકાતું હોય એમ. આપણને તો અજીબ ના લાગે, છોકરાઓને અજીબ લાગે. એટલે ઘરે નહોતા ને ત્યારે, એટલે અત્યારે ઘી બનાવી દીધું. કેટલા 10:30 વાગ્યાનું ચાલુ હતું, 11:15 વાગ્યા ઘી બનતા. એટલે કોઈ ઘરે ના હોય ને ત્યારે ઘી બનાવવું પડે. અને અમે બી પહેલેથી ઘી બનાવતા હોય ને એટલે આવડતું જ હોય ઘી બનાવતા. એટલે આપણને તો કોઈ એમ એવું ના પેલું ના થાય, પણ છોકરાઓને મેકાતું હોય એમ કે મમ્મી મેકાય છે એમ. એટલે ઘરે નહોતા ને એટલે ઘી બનાવી દીધું. ઘી બની ગયું છે તો પોતું કરી દઈએ ને એટલે પંખા બે ચાલુ કરી દઈએ ને એટલે બધું ફોડી જાય. વાસ ઘરમાં રહે નહીં, મેક ના ઘરમાં રહે. તો ચલો હવે પોતું કરી દઈએ. પોતું કરીને પછી કપડાં સૂકવી દઈએ, અને કપડાં સૂકવીને પછી બહાર બેસીએ ઘણી વાર. એટલે કંઈક સબ્જી બબ્જી આવે શાકવાળીઓ, તો સબ્જી લઈને સબ્જી બનાવવાનો વિચાર કરીએ કંઈક. ચલો મળીએ પછી. તો ગેસ સબ્જી વઘાર દીધી છે, સબ્જી થાય, લોટ બાંધી દીધો. હવે 12:30 વાગ્યા છે. વટાણા બટાકાનું શાક કર્યું અને આરી સાસ મલાઈની. ચલો બધા બેઠા છે. શાકવાળીની રાહ જોઈ, શાકવાળી કોઈ આવતી નથી.
તો ગાઈસ કોલેજથી ઘરે આવી ગયો છું અને બાકી ત્યાં છે એક અને જયમીન હજુ ઊંઘ્યો હોય તો ઊંઘ્યો તો હા એ તો જ્યારે ઊંઘ્યો હોય ત્યારે પણ હજુ સુધી ઊંઘ્યો હોય એમ ને સંપન્ન થઈ ગયું છે અને મમ્મી રોટલી બનાવે બોલો જમવાનું શું હોય બટાકા બટાકા શાક અરે શું કરવાનું હવે બટાકા ખાખા કરવાનું એવું જ લાગે યાર શાક વાળી આવતી નહીં શાક લેવા જવાતું નહીં શું કરવાનું બરાબર છે આઈ જા કોલેજથી કેવું છે પેપર ખાલી ઓમ ઓમ લખી આમ કહું હું એ બાકા જીકી બોલાય એ બાકા જેકી જ કહેવાય ને લખ્યું એટલે લખ્યું એટલે પછી લખવા ખાલી પછી આ પાને પેલી પાર જોયું જાય માર્ક્સ આવશે તારે એવું નામ તો બાકા જીકી બોલાય કાલ પેપર હતો 10મા 12મા વાળા ઇન્ટરવ્યુ લીધું હતું રાજકોટ બાજુથી બાજુ ઇન્ટરવ્યુ લીધું હતું હોસ્ટેલ હતી અંદર છોકરાઓની એ છોકરો કે બાકા જીકી બોલાય છે કે બાકા જીકી બોલાય છે આવે તને થઈ પડે છે અને એક જણો કે માતાજી ઉપર છોડી માતાજી કરે હાથી એટલે એવું કરે એવું છે શું થયું બાલા તમામ રોટલી કરે બે જણો અને જમવાનું બની ગયું હા તો હવે જમી લઈએ તો ગાઈસ મેં જમી લીધું હતું અને હવે મમ્મીએ રોટલી બનાવી દીધી અને મમ્મી જમવા બેસી ગઈ પંખો પંખો કરી દઈએ હવે ગરમી લાગે ને એટલે હવે પંખો જ જોશે ગરમી લગતી હે તો બે ઉપર કર્યો બસ શાક મોળો નહીં લાગતું થોડું હતું જમીન હજુ જમે હે બરાબર થઈ સાસ કાઢીને શાક મોળો મિક્સ બરાબર પણ એ તો લાવવી પડે ને છાશ ને ત્યારે આમ સ્વાદ આવે ને મીઠાનો નવો આગળ ના જ રીતે ખબર સ્વાદ આવે એમ કરી દેવા મીઠું નીચે ના રહે બરાબર પછી પછી પીવાનું ચુસ્કી મારવાનું ના આવ હજુ બીજી ને આજે થેલી દે તો ગાઈસ જમી લીધું હતું તો હવે થોડી વાર આરામ કરીએ તો ગાઈસ વાગી ગયા છે 4:30 અને કબૂતરોને પાણી રેડી દીધું છે અને મમ્મી હવે ચા બનાવે છે ચા બનાવવા મૂકી દીધી છે દૂધ ટોળ્યું દૂધ ટોળ્યું નથી સોટા ઉડ્યા છે બકા એ દૂધ ટળાયું જ કહેવાય એ પડતું થયું કહેવાય અહીં રેલો હેડે હોય ને એને ધોળ્યું કહેવાય પણ એ ટક્કા ટક્કા છે ને એને ના તો ગાઈસ ચા નાસ્તો કરી દીધો હતો અને મમ્મી હવે વાસણ ધોવા બેસી છે બપોરના અને અત્યારે ચાના ચાના બપોરના કાંટા ના આવે બપોરના ખાઈ મૂકી સુઈ જવાનું અત્યારે પછી દીવાનું અને હું જાઉં છું બાલ કપાવવા વાળ કપાવા બહુ વધી ગયા ને મગન આયા પેલા ખાસા વધી ગયા જયમીન કપાવાના ને જયમીન આવે તો જમીને તો હમણાં જ કપાયા ને આજે તો કાલ પરમ દાડો હા મેં કીધું એને તો કપાવા હવે હમણાં જ કપાયા આ તો હું બાલ કપાવતા હોઉં તો ગાઈસ બાલ કપાઈ દીધા અને હવે જઈએ છીએ આ ભાઈના બાલ કપાવવા બીજી જગ્યાએ તો હાલ તો હેડ્યા જઈએ રહ્યા કારણ કે એક્ટિવા તો મેં ઘરે મૂકી દીધું આવ્યો તો અને બંધ હતું દુકાન એટલે પછી પાછો ગયો અને અત્યારે થોડીક વાર રહીને આવ્યો તો પાછો એટલે દુકાન ચાલુ હતી એટલે કપાઈ દીધા અને હવે
આ ભાઈ બંને કપાવા જઈએ. તો ગાઈસ હું ઘરે આવી ગયો હતો અને આવીને નાહી લીધું છે અને મમ્મી ને જયમીન પપ્પા જમવા બેસી ગયા હતા અને જમવાનું છે વઘારેલી ખીચડી, ચટણી, દૂધ અને છાશ, બપોરનું શાક, રોટલી. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ જમી લીધું હતું અને મમ્મીએ બધું મૂકી દીધું હોય. હવે હું પથારી કરી દઉં. તો ગાઈસ મારા વ્લોગને અહીંયા એન્ડ આવું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. તમારા વિડીયો પસંદ હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. ગુડ નાઇટ.